હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજ નવો દિવસ, નવી શરૂઆત. ત્યારે ટાઈમ થયો છે 6 વાગ્યો. હવે ટાઈમની જેમ 6 વાગે ઉઠા અને 6:30 વાગે નીકળી હો એમ પણ લાગે છે તો આજ આપણે હેલ્મેટ બદલાવી નાખો. ઓલા હેલ્મેટમાં મારા કાન દુખવા માંડ્યા હતા કેમ કે હાઈવે રાઈડ માટે છે, સિટી રાઈડ માટે છે નહીં. એને તકલીફ પડતી હતી બહુ. પછી બહાર કાઢવું ને પહેરવું ને કાઢવું ને પહેરવું. તો આપણે પછી એવું કર્યું કે રેપિડોમાં આપણે આ હેલ્મેટ પહેરી જાય, એના જેવી મજા નહીં જોવું જોઈએ. કાઢવાની કંઈ ઉપાધિ જ નહીં. ગાઈઝરનું પહેરવું, સીધે સીધું વાત પૂરી. એમાં પછી પાછું બાળક લાવવા પહેરવું પડે, એ બહુ ધાંધ્યા કરે. ખૂબ જોઈને કહેતો છે આ હું કંઈ લૂંટવા માંગ્યો કે જો આપણી સોસાયટી આપણે છે કોઈ વહેલું ઉઠતું જ નથી. ચાલો આપણે જઈએ છીએ અત્યારે. હવે આગળ જઈએ, જોઈએ આજ કેટલી રાઈડ આવે. કાલ તો ઓછું હતું, કાલ તો બહુ કંઈ હતું નહીં. કાલ નબળું હતું બધું. કાલે તો બધું કમાવાનું થઈ ગયું. આજ જોઈએ હવે આજે રાઈડ આવે. તો ગાઈઝ આપણે જઈએ છીએ અત્યારે ઘરે. આપણે કહેતા ઉબેરમાં પણ ઘરે આવેલા છે મહેમાન, એટલે આપણે વહેલા આવતા રહીએ. અત્યારે ટાઈમ થયો છે 8:57 ટાઈમ થયો છે. અને આ છે કંઈક નજારો. એટલા દિવસે આપણે કાંઈ મોડા જતા આપણને એમ થયું કાલ વહેલા ભાગ્યા હાલા કે ઘેરે આવ્યા હતા મહેમાન, એટલે આપણને એમ થયું ઘડીક વાર બધા ભેગા બેસી ગયા તો મજા આવે. કેમ કે ગામડેથી આવે કોક કંઈક અને કાયમીને એકલા બેઠા કંટાળી જાય. કોક આવ્યું હોય ને આપણે ભેગા બેઠા હોય તો બસ મજા આવે. એના માટે આપણે વહેલા કાયમીને મોડા તો આવીએ જ છીએ. કાંઈક વહેલા, બીજું શું હોય. જઈ જઈએ આપણે. આ છે બારેજાવાળો નેશનલ હાઈવે. ચાલો આપણે ટર્ન લેવાનો વારો આવી ગયો છે. ટર્ન મારી દઈએ. ગાઈસ અમે અત્યારે બસની વાટ જોઈએ છીએ. કેમ કે બસ એક જે અમે બુક કરાવી હતી એ હાલી ગઈ. અમે થઈ ગયા મોડા, એના માટે બસની વાટ જોઈએ છીએ. અને આ કઈ નહીં હવે ગીત સાંભળે છે. હેલ્મેટ તો જાણે કેમ ગીત સાંભળવા માટે સ્પેશિયલ લીધું હોય એના માટે એ તો ગીત સાંભળે છે. એમાં રવિભાઈ માઇક આપણું કનેક્ટ છે ટૂંકમાં બ્લુટૂથ, તો એમાં અવાજ આવે જ ને. બસની વાત જોયો, કંઈક બસ મળે તો આને હોપારાને બેહાડી દઈએ. બિચારા ધરમભાઈ મુંજાઈ ગયા કે હવે કરીશું હું આનું. બરાબર ને ધરમભાઈ, તમારું શું કેવું છે? ટૂંકમાં એટલું જ કહેવાનું કે મિલનભાઈને અમે ઘા કરવા આવ્યા હતા. હા સોરી, મિલનભાઈને અમે અહીંયા કિરોડ ઘા કરવા આવ્યા હતા. આણંદ રોકડીથી કિરોડ સીધો ઘા કરવાનો છે. પણ ટૂંકમાં થયું એવું બનાવ એવો બન્યો છે કે જે બસ હતી બસ ભેગી છે. અને હવે આગલી બસની વાત જોતા કાંટિયામાં દુખાવો, માથામાં દુખાવો, અને જો હજી 15 મિનિટ ઉભા તો આના આખા શરીરમાં દુખાવો થવાનો છે. થેન્ક યુ. જય હિન્દ. જય હિન્દ ધરમભાઈ. તો ધરમભાઈની આપણે વાત જાણતા આપણને એવું જાણવા મળ્યું જો હવે આને આપણે ટાઈમસર ઘેરે ન મોકલો તો ધીમે ધીમે આખા શરીરમાં દુખાવો ઉપડી જશે મિલનભાઈને. કેમ કે ધરમભાઈની વાત છે, આપણે એવું લાગે છે કે ધરમભાઈ મિલનભાઈને મારશે. પણ ખોલી નાખવાનો છે, પણ ખોલી નાખવાની વાત આવે. મારવાની નહીં, પણ ખોલી નાખવાની વાત આવે. જોઈ લ્યો ધરમભાઈની ખુલ્લે આમ ધમકી આપે છે મિત્રો. આવું ન ચાલે. આવી ધમકીઓ આપે છે. હવે આમાં પછી મિલનભાઈ શું કરે બિચારા. બસ આવી ગયા. બસ આવે છે. હવે બ્રાઇટનેસ જ છે આમાં, અમે લાઇટું જ ફેંકે છે. હવે જોઈએ અમે. સોરી મિલનભાઈનું બજેટ 300 રૂપિયા છે. તો બસ એસી વાળી છે એટલે બજેટ બહાર આવી ગઈ. તો હવે અમે બસને જાતી ગઈ છું. બીજી બસ આવી ને હવે અમે વાટ જોઈશું. એસી વાળી છે એટલે ટૂંકમાં ન મેળ પડે. બસમાં જોઈને તો હરખાઈ ગયા બે. તમને બસમાં જોયા પછી શું તમારો માથાનો દુખાવો ઉતરી ગયો છે? માથાનો દુખાવો થોડો ઓછો થયો છે, પણ પગના દુખાવામાં કંઈ તફાવત પડી નથી.
તો પગને દુખાવા માટે હજી એક બસ આવશે તો બસ તેમાં પણ નજર મારી લેજો. આને જોવું હોય તો કોકને એમ લાગે કે રાઈડર આ જ છે, જોઈ લ્યો બસ ફેર કો સાહેબ. બોલો રૂપા કરી સદગુરુ આવે, ગુરુદેવ આવે. બે શબ્દો હવે તમે કઈ કહેજો, હું તો કઈ થાય કા તમે કઈ કહેજો. એટલે વાંધો નહીં, હાલો બસ મળીએ એ પછી આપણે મળીએ, જોઈએ શું થાય. જુનાગઢ જુનાગઢ ગાઈસ આપણે એના મૂકીને ઘરે આવી ગયા છે સોડા મોડા ફેન. આપણે આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ. તમને મારો વ્લોગ કેવો લાગે છે એ મને કોમેન્ટમાં જણાવજો. હવે આપણે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.